અગત્યના સમાચાર। વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો। વાહન ચાલકોનો માથાનો દુખાવો બન્યો આ ટ્રાફિક। વહેલી સવારથી જ લાંબી કતારો ટ્રાફિકની જોવા મળી છે। આ ટ્રાન્સફર કરવું ખિસકોલી સર્કલ છે ત્યાં હવે આ રોજનું થઈ ગયું છે ટ્રાફિકનું। રોજ એટલે કાયમ માટે સવાર સાંજ બે ટાઈમ। હવે સવારે ટ્રાફિકના 2 કર્મચારી હોય છે। હવે 2 કર્મચારી હોય એટલે ટ્રાફિક બધી બાજુ મિનિમમ 5 કર્મચારી જોઈએ। મારે ટ્રાફિક વિભાગને વિનંતી છે કે મિનિમમ 5 ટ્રાફિક પોલીસ મેકો તો આ ટ્રાફિકનું સોલ્યુશન આવે, કેમ કે આ રોજનું જ થઈ ગયું છે એટલો ટ્રાફિક। એમાં આજે એક ધારાસભ્ય અટવાયા, અમને એવી વાત મળી, એક એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ। એ લોકોનો અહીંયા કલાક લોકોનો સવારે નોકરી જવાનો ટાઈમ હોય છે એટલે ટ્રાફિક ફૂલ જ થઈ જાય છે। બને એટલા પોલીસ મેકો જે 12 થી 4 ઉઘરાણું કરવા આવે છે ને, જે પોઈન્ટ પર નથી ઉભા રહેતા ને ખિસકોલી સર્કલ એટલા જ રોડ પર ઉઘરાણું કરે છે, એમને એવું કહેવા માગું છું, સાહેબ લોકો તમે સવારે આવો અને આ ટ્રાફિકમાં લોકોને છુટકારો થાય એવું કરજો। એમ કે બપોરે ખાલી 12 થી 4 ઉઘરાણું કરવા આવો છે એ નહીં, લોકોને લૂંટવાનું બંધ કરો। મારે એ બી રિક્વેસ્ટ છે પોલીસ સાહેબ, ટ્રાફિક વિભાગને એવું કહ્યું છે એમને બી એમની ડ્યુટીનું ધ્યાન અપાવજો, ખાલી ઉઘરાણું ના કરે। દરરોજ અહીંયા ટ્રાફિક થાય છે, રોજ જ થઈ જાય છે, રોજ જ સવારે થઈ જાય છે। આજે તમે જોયું કે કલાકથી અહીંયા ટ્રાફિક હતો, હમણાં ત્યાં પોલીસ આવી અને સ્થાનિક લોકોએ ત્યાં પોલીસને ટ્રાફિક હટાવવામાં મદદ કરી છે।